અંડર-19 વર્લ્ડ કપમાં ભારતની જીતમાં ગુજરાતી ક્રિકેટર્સે પણ મોટો ફાળો આપ્યો, જેમાં ફાઇનલમાં છેલ્લો કેચ પકડનાર ખિલન પટેલનું વતન અરવલ્લીમાં ભવ્ય સ્વાગત કરાયું. ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે અને આ જીતના હીરો પૈકીનો એક ખિલન પટેલ જ્યારે પોતાના વતન પહોંચ્યો ત્યારે તેમનું અદ્ભુત સ્વાગત કરવામાં આવ્યું. ચારે બાજુ જશ્નનો માહોલ જોઈને ગદગદ થયેલા ખિલને જણાવ્યું કે આવું સ્વાગત જોઈને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. આ જીત માત્ર એક ટ્રોફી નથી પણ વર્ષોના સંઘર્ષનું પરિણામ છે. ખિલને પોતાની સફર યાદ કરતા કહ્યું કે તેણે ઘણો સંઘર્ષ કર્યો છે, પરંતુ આ તેમાં અનેક લોકોએ તેને સાથ આપ્યો છે. ગુજરાતના આ યુવા ખેલાડીની સફળતાએ આજે અનેક ક્રિકેટ ચાહકોને પ્રેરણા આપી છે. બહુ સારું લાગી રહ્યું છે કે આખા મોડાસાએ અમારું સ્વાગત કર્યું અને અમારા દેશ માટે અમે ટ્રોફી લાવવા માટે બહુ જ સારું લાગી રહ્યું છે અમને કે અમને ચાન્સ મળ્યો કે દેશ માટે કંઈક કરીએ અને અમે ટ્રોફી લાવ્યા તો બહુ જ સારું લાગી રહ્યું. બહુ જ સ્ટ્રગલ રહ્યું પણ એ તો હવે નોર્મલ છે, હવે કે સ્ટ્રગલ વગર તો કંઈ જ ના મળે, તો સારું રહ્યું ને આખા મોડાસાનો સપોર્ટ રહ્યો એટલે બહુ સારું રહ્યું. બહુ જ સારું લાગે કે ક્યારેક દેશ માટે ટ્રોફી જીતો તો બહુ સારું ફીલ થાય અને એમાં બી લાસ્ટ કેચ પકડો તો બહુ જ સારું લાગે. અમે ટ્રોફી જીત્યામાં મારું પણ બહુ સારું કોન્ટ્રીબ્યુશન હતું તો સારું ફીલ થઈ રહ્યું છે કે મેં ટ્રોફીમાં મારું થોડું ભાગદાન.